નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો વનેરા બાંબુ અને હું છું ચિરાગ પટેલ. તમને થોડીક માહિતી આપું વનેરા બાંબુ શું છે. વન એરા બાંબુ. વન એરા બાંબુ એટલે વન એટલે જંગલ, એરા એટલે યુગ. જંગલોનો યુગ જે છે એ શરૂ થઈ રહ્યો છે. બાંબુના જંગલોનો યુગ શરૂ થઈ રહ્યો છે, જેની ખેતી કરી અને આપણે આપણા ખેતરમાંથી એગ્રીકલ્ચર ઇન્કમ જે છે એ મેળવી શકીએ છીએ. જેમાં વનેરા બાંબુ મોરબીથી અગ્રણી બની આગળ કામ કરી રહી છે, જેનો સપોર્ટ આપણે 3 રીતે તમે લઈ શકો છો. એક, ઓનલાઈન સામૂહિક મિટિંગ થતી હોય છે તેમાં જોઈન કરીને. બીજું, રૂબરૂ મહિને એક વખત જે છે એ મોરબીની અંદરમાં 1 દિવસીય શિબિરનું આયોજન હોય છે, તેમાં તાલીમ લઈને તમે લઈ શકો છો. અને ત્રીજું, તમારે પર્સનલ તમારા જમીનની અંદરમાં કઈ ટાઈપની વેરાયટી વધારે સૂટેબલ રહેશે તે પણ તમે ઓનલાઈન પર્સનલ મિટિંગના જરીએ પણ જાણી શકો છો. આ રીતે અલગ અલગ ફાર્મરો જે બાંબુ વિશે જાણવા માગતા હોય, બાંબુ ઉગાડેલા હોય, બાંબુ વિશેની માહિતીઓથી પોતાની ખેતરને વધારે ડેવલપ કરવા માગતા હોય, તે છે આ અમારો એક નાનકડો પ્રયાસ છે. અલગ અલગ જગ્યાએ બાંબુ અલગ અલગ વેરાયટીના આપ પણ અમારે ત્યાં આવી અને અલગ અલગ વેરાયટીના બાંબુને જે છે જોઈ જાણી શકો છો. અને અમે જે વર્કિંગ કરેલું છે એ વર્કિંગના બેઝ ઉપરથી અમારા ગુરુજી છે દીપક સચદેજી, આ જે છે એગ્રીકલ્ચર મિનિસ્ટર છે, અને આ આપણા ગવર્નર સાહેબ છે ગુજરાતના. એવી જ રીતે અમે લોકોએ જે બાંબુની શરૂઆત કરેલી એનો પહેલો FPO જે અમે બનાવેલો તે ગુજરાતની અંદરમાં 2021માં બનાવેલો, જેમાં વિજયભાઈ રૂપાણીના હાથે, CM સાહેબની હાથે અમારું સત્કાર કરવામાં આવેલું. અને 2024ની અંદરમાં બાંબુ એજ્યુકેશન અને બાંબુ ફાર્મર તરીકે જે છે અમને એવોર્ડ પણ મળેલો છે. બાંબુની અંદરમાં ક્યાં વેચશું એ સૌથી મોટો ડર હોય છે. તો ગુજરાતની અંદરમાં પાર્ટિકલ બોર્ડ એ સૌથી મોટી ઇન્ડસ્ટ્રી એવી આવેલી છે કે જેની અંદરમાં ઓપન એગ્રીમેન્ટ સાથે બાંબુનું વેચાણ થઈ રહ્યું છે. અને આપે જો ખુદે નાનું મોટું કંઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખવું હોય તો આપ બાંબુમાંથી કોલસો બનાવી શકો છો, આપ બાંબુમાંથી અગરબત્તી બનાવી શકો છો, આપ બાંબુમાંથી સ્ટ્રો બનાવી શકો છો, અથવા તો આ બધા જ પ્રકારના જો તમારી પાસે નાના મોટા હથિયારો એટલે કે મશીનરી તમારી પાસે હોય તો ગુજરાતનું સૌથી મોટો ઉદ્યોગ જે ગણી શકાય એવો કાઇટ ફેસ્ટિવલ, જેની અંદરમાં એપ્રોક્સ 600 કરોડનું ટર્નઓવર થાય છે, એની અંદરમાં ભલે 10% જ કેમ પતંગની કમાનમાં બાંબુનો વપરાશ નથી થતો, તો પણ 60 કરોડની આજુબાજુમાં કમાન પણ જે છે તમે આપી શકો છો. ગ્રીન લીફમાંથી તમે બાંબુની ટી બનાવી શકો છો. આવી રીતે બાંબુ જે છે ગુજરાતની અંદરમાં અને પૂરા ભારતની અંદરમાં પેપર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ઉપયોગીદાયી થઈ રહ્યું છે. એવી જ રીતે પૂનાની અંદરમાં બાંબુના બ્રશ મેન્યુફેક્ચરર જે છે એ બની ચૂક્યા છે. અને આ જ રીતે જે અવનત ખાતર નીકળી રહ્યું છે તે ખાતરની અંદરમાં પણ તમે બાંબુના પાંદડા જે કોહવાય છે એમાંથી ખાતર બનાવી શકો છો. અને જે રીતે બાયો ચારકોલ બને છે એ જ રીતે બાયો ચાર બનાવીને પણ તમે આગળ એગ્રીકલ્ચરની અંદરમાં આપી શકો છો. બાંબુમાંથી જ સ્ટ્રીપ બોર્ડ પણ બને છે, અને આ જ રીતે બાંબુમાંથી પેલેટ્સ પણ બને છે. બાંબુ ડસ્ટમાંથી જેટલું પણ તમારી પાસે વેસ્ટ બાંબુ હશે બધું જ બાંબુ પેલેટ્સની અંદરમાં કામ આવી જશે. રૂટિંગ વર્ષોથી આપણે જે જોઈ રહ્યા છીએ તે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી કે જેની અંદરમાં મચાણ બનાવવામાં જે છે, પ્લાસ્ટર કરવામાં, અને કન્સ્ટ્રક્શનની મોટી હેવી સાઇટોની અંદરમાં બાંબુના પોલનો સીધો ઉપયોગ થાય છે. આવી જ રીતે ઇન્ડિયાની અંદરમાં બાંબુનું લંબર પણ બને છે, અને નાની ઇન્ડસ્ટ્રી તરીકે જોઈ શકાય એવી કાન કોતરવાની સળી પણ બાંબુમાંથી બને છે. આ જ રીતે અત્યારે ગડકરી સાહેબનો પ્રયત્ન ચાલી રહ્યો છે બાંબુમાંથી ઇથેનોલ બનાવવાનો. અને જે બાંબુ બાયોચાર આપણે બનાવીએ છીએ એની બાય પ્રોડક્ટ તરીકે તેમાંથી વિનેગર નીકળે છે, જે પેસ્ટિસાઇડ તરીકે જે છે એગ્રીકલ્ચર ફિલ્ડની અંદરમાં મોટું કામ આપે છે. અન્ય પણ ઘણા બધા ઉપયોગ છે એમના. બાંબુમાંથી ક્લોથ એટલે કે કાપડ પણ બનાવી શકાય છે. અને એ જ રીતે એગ્રીકલ્ચરની અંદરમાં જે મિત્રો શાકભાજીનું વાવેતર કરે છે વેલાવાલા, અથવા તો હોર્ટિકલ્ચરનું ફળફળાદી વાવે છે, તેને ટેકા આપવા માટે પણ બાંબુનો જ ઉપયોગ થાય છે. અને જો તમે ટ્રીટેડ બાંબુ જે છે
એનો ઉપયોગ કરો તો ટ્રીટેડ બાંબુથી મકાન બનાવી શકાય છે, રેસ્ટોરન્ટ બનાવી શકાય છે. અને આ જ રીતે એ બાંબુનો ઉપયોગ કરવાથી તમારી ગુણવત્તા જે છે એ બાંબુની વધી જાય છે અને લાંબા સમય સુધી એ બાંબુનો ઉપયોગ તમે કરી શકો છો. એનું જીવન જે છે એટલું લાંબુ થાય છે. એવી જ રીતે બાંબુમાંથી બાંબુ બિયર બની રહી છે અને બાંબુમાંથી જ બાંબુના અથાણા એટલે કે પિકલ્સ જે છે એ પણ બની રહ્યા છે. બાંબુની અંદરમાં જ પાણી જે આવેલું છે એ પાણીનો પણ ખૂબ મોટો ઉપયોગ છે, જે મિનરલ્સ, હાઈ મિનરલ્સ જે છે એની અંદરમાં આવેલા હોય છે. એવી જ રીતે બાંબુમાંથી ટિશ્યુ પેપર જે છે એ બની રહ્યું છે. બાંબુનો જ ઇલેક્ટ્રિકની અંદરમાં ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે બાંબુમાંથી પડતર જે છે એ બની રહ્યા છે. એમાંથી નાના નાના કપ, વાટકી, ચમચી એવું બનાવી શકાય છે. અને જે બાંબુ ચારકોલ આપણે બનાવીએ છીએ એ જ બાંબુ ચારકોલનો ઉપયોગ આગળ જે છે એ ક્રીમ બનાવવાની અંદરમાં, શેમ્પૂ બનાવવાની અંદરમાં, સોપની અંદરમાં, ટૂથપેસ્ટની અંદરમાં અને ઘણા બધા એવા ઇન્ડસ્ટ્રીઓ છે જે કહી શકાય કે હર્બલની અંદરમાં એટલે કે કોસ્મેટિક પ્રોડક્ટ્સની અંદરમાં બાંબુનો ચારકોલનો જે છે ઉપયોગ કરે છે. એવી જ રીતે બાંબુનું ફ્લોરિંગ પણ જે છે બની રહ્યું છે. ઇન્ડિયાની અંદરમાં પણ અત્યારે હાલમાં બાંબુ ફ્લોરિંગ બની રહ્યું છે. આ જ રીતે બાંબુમાંથી જે ચારકોલ બનાવી છે એમાંથી બ્રિક્સ પણ બને છે, એની બ્રિક્સ કેક પણ બને છે અને એડેસિવ તરીકે પણ બાંબુ કામ આવે છે. અને સીએનજીની અંદરમાં પણ જે બાંબુ છે એ આરામથી ઉપયોગમાં આવી શકે છે. તો આ રીતે અમારે ત્યાં અલગ અલગ વ્યક્તિઓ દર મહિને એકવાર સેમિનારમાં આવે છે, બાંબુના યુઝીસ શું છે તે સમજે છે, બાંબુના ફાર્મ જે છે એની વિઝિટ કરે છે. એકચ્યુઅલ પ્રેક્ટિકાલિટી જ્યાં સુધી નથી ત્યાં સુધી ખાલી બોલવું કે ખાલી સમજવું એ નકામું છે. આપણને ઘણા બધા વ્યક્તિઓ અલગ અલગ રીતે અલગ અલગ વિષય ઉપર વાત કરતા હોય, પણ બાંબુની જ્યાં સુધી આપણે અલગ અલગ વેરાયટીઓને જોઈ ન લઈએ ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુ આપણા ખેતરની અંદરમાં એપ્લાય કરી નથી શકતા. તો આ જ રીતે તમે પણ જે છે એ બાંબુની વિઝિટ કરવા માટે, બાંબુને સમજવા માટે, બાંબુની અલગ અલગ પ્રજાતિઓને ઓળખવા માટે તમે પણ આવી શકો છો વનેરા બાંબુ મોરબીની અંદરમાં અને અમારી સાથે રહી અને તમે પણ જાણી શકો છો કે કેટલા પ્રકારના બાંબુ ગુજરાતમાં કોમર્શિયલ એગ્રીકલ્ચરની અંદરમાં થવા માટે સક્ષમ છે. બાંબુની જે અલગ અલગ વેરાયટીઓ છે એ કેટલા વર્ષે અને કેવડું ઉત્પાદન આપવા માટે સક્ષમ છે. તમે પોતે ખેડૂત છો અથવા તો તમે પોતે ખેતી કોકની પાસે કરાવડાવો છો તો તમારા માટે કયા બાંબુ વધારે વિશેષ સારા રહેશે. સારાનો મતલબ વધારે ઈલ્ડ આપવી જ નથી હોતી, મોર્ટાલિટીનો રેશિયો ઓછો રહીએ, અમુક સમય પછી તે કોન્સ્ટન્ટ એક ધારું આપણને ઉપજ આપે. એ બધી જ વસ્તુને જાણવા માટે, સમજવા માટે આપ પણ અમારી સાથે મોરબીની અંદરમાં વનેરા બાંબુનો સંપર્ક કરી શકો છો. 3 રીતે અમે કામ કરીએ છીએ. ફરીથી તમને કહું તો રૂબરૂ આવી શકો છો, પર્સનલ ઓનલાઈન મિટિંગ કરી શકો છો અથવા પર્સનલ જે છે એ ઓનલાઈન મિટિંગ જ્યારે એક સાથે બધાની થાય છે ત્યારે પણ તમે જોડાઈ શકો છો. આ અમારું એક પહેલું પગથિયું છે નાનકડું, જે બાંબુ નર્સરીનું છે, જે એફપીઓ દ્વારા અમે આ બાંબુ નર્સરી જે છે એ વિકસિત કરેલી છે અને આની અંદરમાં 21 પ્રકારની અલગ અલગ વેરાયટીઓ અમે લોકો બનાવીએ છીએ. માત્ર એટલી વસ્તુ ખાસ યાદ રાખવી કે જ્યારે પણ બાંબુનું વાવેતર કરવું છે ત્યારે દોડ ભાગ કરી અને વેરાયટીને સમજવી કે પરચેઝ ન કરવી. એડવાન્સની અંદરમાં ઓછામાં ઓછા 4 થી 6 મહિના પહેલાં કઈ વેરાયટી તમારે બાંબુની જોઈએ છે તે એડવાન્સ બુકિંગ કરાવી લેવું જરૂરી છે, કારણ કે લિમિટેડ રોપાનું જ મેન્યુફેક્ચરિંગ થઈ શકે એમ છે. એટલું જ અમે લોકો કરીએ છીએ. તો આપ પણ અમારી સાથે જોડાઓ. 94 265 37 051 94 265 37 051 આ અમારો વોટ્સએપ નંબર છે. આ વોટ્સએપ નંબરની અંદરમાં તમે હાઈ લખી અને મોકલી શકો છો. તમને અમે અલગ અલગ ટાઈપના વિડીયો અને જ્યારે અમારે ત્યાં શિબિરનું આયોજન થશે 1 દિવસીય કેમ્પનું, તો દરેક ડિટેલ તમને આપવામાં આવશે. આ જ સાથે બાંબુ ગ્રોવર કરીને અમારી યુટ્યુબની ચેનલ છે. એ ચેનલ ઉપરથી પણ તમે બાંબુ વિશેની તમામ માહિતી લઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.